નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લામાંથી દિલ હચમાવી દે તેવી ઘટના સામે આવી છે। નસવાડી તાલુકાના ગડબોરિયાદ ગામે એક વૃદ્ધ મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે। માહિતી મુજબ મૃતક મહિલાનું નામ દત્રીબેન ભીમાભાઈ ભીલ છે અને તેમની ઉંમર અંદાજે 65 વર્ષ હતી। ઘરમાં એકલા હોવાનો ફાયદો ઉઠાવીને અજાણ્યા આરોપીઓએ તેમની હત્યા કરી નાખી અને માત્ર એટલું જ નહીં, મહિલાના પગમાં પહેરેલા ચાંદીના કડા લૂંટવા માટે બંને પગ કાપી નાખ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આદિવાસી વિસ્તારમાં પગમાં ચાંદીના કડા પહેરવાની પરંપરા છે અને આજે એ જ પરંપરા તેમની માટે મોતનું કારણ બની ગઈ। માહિતી અનુસાર ગડબોરિયાદ ગામના પ્રવેશ માર્ગ પાસે મુખ્ય રોડ ઉપર આવેલા કાચા ઝૂંપડામાં દત્રીબેન એકલા રહેતા હતા। ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને હત્યા તથા લૂંટનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે અને લોકોમાં રોષ પણ જોવા મળ્યો। મારી મધર 28 તારીખે રાત્રે હું 10 વાગે જોઈ હતી અને એ 10 વાગ્યા પછી હું બીજે દિવસે સવારમાં કામ ઉપર જતો રહ્યો અને પછી રાત્રે આવ્યો મેં એટલે જોયું તો અહીં બેસવા ગયો અને ત્યાંથી આવ્યો મેં પછી જયસ્વાલની 3 બહીઓ આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી તો જરા તપાસ કરો। એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો એટલે મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે અને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું। એટલે હું અંદર જોવા બેઠો, તેણે મને એવું કીધું કે કલાક કપાઈ ગયા એમ। પછી મેં જોયું એટલે કલાક હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ત્યાં અને મને લઈ ગયા કે FIR લખાવવાની છે અને પછી સરકારી દવાખાને ડેડ બોડીને પહોંચતી કરીને હવે PM કરવાની વાત કરી છે મને। તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આ આરોપીને જલ્દીથી ધરપકડ કરે અને અમે પછી PMની ડેડ બોડી ઉઠાવીશું। આરોપીને કડક સજા મળે એવી અમારી માંગ છે।